તો ગોધરામાં ફરી વખત મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી। ગોધરા સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ। અસહ્ય ઉકળાટ બાદ ફરી વખત મેઘરાજાની જમાવટ જોવા મળી। મેઘરાજાની જમાવટના પગલે ફરી એક વખત શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા। ગોધરા નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડતા જોવા મળ્યા। તો ગોધરાના બામરોલી રોડ પરના જય જલારામ નગર, ભૂરા વાવ, કલેક્ટર કચેરી સંકુલ, અંકલેશ્વર મહાદેવ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। ગોધરાથી સંવાદદાતા રવિ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। રવિ, અત્યારે વરસાદને લઈને ગોધરામાં જે માહોલ બન્યો છે, શું પરિસ્થિતિ? હું ચોક્કસથી જણાવી દઉં, વહેલી સવારે ગોધરામાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ બપોરે વરસાદે વિરામ લીધો હતો અને ત્યારબાદ ફરીથી હવે વરસાદ જે છે તે શરૂ થયો છે। હાલ ગોધરામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ગોધરા શહેરના જે નીચાણવાળા વિસ્તાર છે પૂર્વ પશ્ચિમ, તેમાં વરસાદી પાણી ભરાયા છે। ગોધરા નગરપાલિકા દ્વારા જે પ્રિમોન્સૂનની કામગીરી કરવામાં આવી છે તેની પોલ ખુલ્લી પડી છે। શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે। જી રવિ, ખાસ જે નીચાણવાળા વિસ્તારો છે, કયા કયા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ છે ને પાણી ભરાવાને લઈને શું પરિસ્થિતિ સર્જાય છે? ગોધરાના ભુરાવા વિસ્તાર, ગોધરાના બામરોલી રોડ પર આવેલ જલારામ નગર, કલેક્ટર સંકુલ, કોર્ટ સંકુલ સહિતના જે વિસ્તારો છે ત્યાં તમામ સ્થળોએ વરસાદી પાણી ભરાયા છે, જેને લઈને લોકોને ભારે હાલાકી પડી રહી છે। જી રવિ।